દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આમ જોઈએ તો વાંકાનેર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પક્ષ સામે નારાજગી દર્શાવીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું અને કોંગ્રેસનો દામન થામ્યો છે। આજે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે વાંકાનેરના જે ભાજપના આગેવાનો છે તેમણે કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું અને વિધિવત રીતે તેઓ કોંગ્રેસમાં જોડાયા। અને આ ચૂંટણી પહેલા એક મજબૂત કામગીરી માનવામાં આવી રહી છે। વાંકાનેરમાં 2027ની ચૂંટણી યોજાય તે પહેલા આજે નારાજગી સામે આવી છે। આમાં ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યા છે વીજ થાંભલા મુદ્દે, તે મુદ્દોના પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે ભાજપના મંત્રીઓ છે, નેતાઓ છે તેમને ઘેર્યા, સાથે જે કાર્યકર્તાઓની વર્ષોથી અવગણના થઈ રહી છે તે મામલે પણ અમિત ચાવડાએ શું કટાક્ષ કર્યો તે સાંભળ્યું। આજે આપણા સૌના માટે આનંદનો દિવસ છે કે કોંગ્રેસ પરિવારમાં નવા સાથીઓ જોડાઈ રહ્યા છે અને એ પણ એવા સાથીઓ છે જે જમીન સાથે જોડાયેલા છે અને કોઈ સત્તા માટે, કોઈ પદ માટે કે કોઈ પોતાની લાલચ માટે નહીં, પણ પ્રજાને જે તકલીફ થાય છે, અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે એની સામે, સત્તાની સામે પડી અને વિપક્ષમાં લોકો માટે લડવાની તૈયારી સાથે જોડાઈ રહ્યા છે એવા આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ નાથુભાઈ, લાલજીભાઈ, ઉમેશભાઈ, રાજુભાઈ અને તમામ એમની સાથે જોડાયેલા આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે મંચ પર આપણી સાથે આ કાર્યક્રમમાં વિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય પીરઝાદા સાહેબ, પ્રદેશ સમિતિના અમારા વરિષ્ઠ આગેવાનો અને હિમાંશુભાઈ પટેલ, આપણા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પ્રદેશના વરિષ્ઠ આગેવાન વિમલભાઈ શાહ, આજે આપણે બધા કાયમ ટીવીમાં જોઈએ છે સતત કોંગ્રેસ માટે બોલતા, લડતા એવા પ્રદેશના મુખ્ય પ્રવક્તા આદરણીય ડોક્ટર મનીષભાઈ દોશી, અને મનીષભાઈ માટે એકવાર જોરથી તાળીઓ થઈ જાય। આજે આપણો જન્મદિવસ છે અને આ જન્મદિવસે ખૂબ સારા કાર્યક્રમમાં સહભાગી થયા છે એવા આપણા મોરબી શહેરના પ્રમુખ શ્રી, અમારા પ્રભારી શ્રી ભાઈ સંજયભાઈ, આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ રાજુભાઈ, મહેશભાઈ, બધા જ અહીંયા ઉપસ્થિત આગેવાનોનું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। ઘણા દિવસોથી વાત ચાલતી હતી નાથુભાઈ એમના મિત્રો કે આ સરકાર વારંવાર ખેડૂતોને અન્યાય કરે છે, સામાન્ય લોકોની વાત સંભળાતી નથી અને જે પક્ષમાં વર્ષોથી પરસેવો પાડ્યો છે, લોહી રેડ્યું છે અને એ પક્ષના નેતાઓ, એ પક્ષના સત્તા પર બેઠેલા લોકો પોતાના સ્વાર્થ માટે મનમાની કરે, પોતાના સ્વાર્થ માટે સામાન્ય લોકોને અન્યાય કરે, ત્યારે એની સામે અવાજ ઉઠાવવો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવી વ્યવસ્થાઓ નથી। સાચો માણસ સાચી વાત કહી શકતો નથી, સાચી લડાઈ લડવી હોય તો એને કોઈ સમર્થન નથી મળતું। સત્તા આટલા વર્ષોથી છે તેમ છતાં ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી, સામાન્ય લોકોને આજે જીવવા માટે તકલીફ પડે છે, શિક્ષણ મોંઘું થાય છે, આરોગ્ય મોંઘું થાય અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ટિકિટોમાં પણ ભેદભાવ થાય છે। એની સામે ઘણો બધો અસંતોષ આખા ગુજરાતમાં છે। એવા સંજોગોમાં નાથાભાઈ બધા મિત્રો આવ્યા કે આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો પર પારાવાર રીતે અન્યાય અને અત્યાચાર થાય છે। વીજ પોલના ખેતરમાં જે જબરદસ્તી થાંભલા નાખે છે એની સામે કોઈ અવાજ ઉઠાવે એ ખેડૂતોને, એ બેન દીકરીઓને પોલીસ ઢસડીને દંડાવાળી કરે છે, જેલમાં પૂરે છે, પણ એની સામે ભાજપનો એક પણ આગેવાન કે સરકારનો એક પણ પ્રતિનિધિ અવાજ ઉઠાવતો નથી।
ખેડૂતોનો પક્ષ લેવો જોઈએ અને બદલે કંપનીઓનો, ઉદ્યોગપતિઓનો, અદાણીનો પક્ષ લેતા હોય, દલાલી કરતા હોય એવી આ સરકાર ચાલે. ખેડૂતોના બીજા પણ અનેક પ્રશ્નો છે. ખોટી જમીન માપણીના માટે વર્ષોથી લોકો લડે છે, પણ સરકાર એમાં કોઈ સુધારો કરતી નથી. ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે, બિયારણ માટે લાઈનમાં ઉભું રહેવું પડે. ઉત્પાદન કરીએ તો એના પૂરતા બજાર ભાવ ના મળે. ક્યારેક કમોસમી વરસાદ આવી જાય, ક્યારેક વાવાઝોડું આવી જાય, ક્યારેક માવઠું થઈ જાય, પણ એના માટે પણ સરકાર કોઈ કાયાની પાક વીમા યોજના કે કોઈ રક્ષણ માટેની વ્યવસ્થા કરતું નથી. સાથે સાથે આખા ગુજરાતમાં સરદાર સાહેબના નેતૃત્વમાં જે સહકારી માળખાની વ્યવસ્થા ઊભી થઈ કે જે વિના સહકાર નહીં ઉતારે એવો એક આખો ઉદ્દેશ સાથે સહકારી માળખું ઊભું થયું. એ અમૂલ હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સ્ટેટ બેંક હોય, અનેક સહકારી સંસ્થાઓ એ ગામની સહકારી મંડળીથી લઈ અને રાજ્ય લેવલની સહકારી સંસ્થાઓ કે જેમાં પહેલા ક્યારેય રાજકારણ કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ જેને સહકારની ભાવનાથી લોકો માટે કામ કરવું છે એવા લોકો માટે ત્યાં જગ્યા હોતી. આ ભાજપના નેતાઓએ પોતાના સત્તાના સ્વાર્થ માટે આ સહકારી સંસ્થાઓને પોતાના સત્તા માટેનો, રાજકારણ માટેનો અડ્ડો બનાવી દીધો. ત્યાંથી એટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, એટલો મોટો ભેદભાવ થાય છે કે એના કારણે ધીમે ધીમે જે સહકારી માળખું આખા દેશમાં, ગુજરાતનું વખણાતું હતું, લોકો આપણી પ્રેરણા લેતા હતા, આપણને અનુસરતા હતા, એના બદલે સહકારી માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું એવી સ્થિતિ છે. એ સંજોગોમાં સહકારી સંસ્થાઓમાંથી પણ ખેડૂતોને જે લાભ મળતા હતા એમાં પણ ભેદભાવ થયો. આપણે બધાનો અનુભવ છે કે અનાજ આપવા જઈએ, કપાસ આપવા જઈએ, બીજું કોઈ ખરીદી સરકારી થાય ત્યારે એમના મળતિયાઓ હોય, એમના એજન્ટો હોય, એનો માલ ખરાબ હોય, ભેદવાળો હોય તો પણ ચાલી જાય, પણ સાચો ખેડૂત હોય 24 કલાક ટ્રેક્ટર લઈને, પોતાની ગાડી લઈને જ્યાં લાઈનમાં ઉભો રહ્યો હોય, એનો વારો આવે ત્યારે એમ કહે કે ખરીદી બંધ થઈ જાય. મગફળીની ખરીદીમાં કેવા ભ્રષ્ટાચાર થયા હતા, આટલા વર્ષોમાં શું શું થયું આપણે બધા જાણીએ. એ સંજોગોમાં બધા જ મુદ્દા પર લડવું હોય તો અંદર રહીને લડી શકાય એવું નહોતું. એટલા જ માટે મળ્યા ત્યારે એમણે સ્પષ્ટ કીધું કે કોઈ હોદ્દાની લાલચ માટે નહીં, કોઈ પદની અપેક્ષા નહીં, પણ અમારે અમારા વિસ્તારના લોકોના અવાજને બુલંદ કરવો છે, ખેડૂતોને ન્યાય અપાવવો છે, સહકારી સંસ્થાઓમાં જે ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ ચાલે છે એને દૂર કરવો છે, અને આ સત્તામાં બેઠેલા જે લોકો છે એમના મગજમાં જે પેલી રહી ભરાઈ ગઈ છે, નશો આવી ગયો છે સત્તાનો, એની સામે લડવું છે. એ ભાવનાથી બધા મિત્રો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. બધાનું હું હૃદયથી ફરી સ્વાગત કરું છું અને તમને બધાને ખાતરી આપું છું, બધાને માન સન્માન જાળવવાની જવાબદારી અમારી છે. બધાનું માન સન્માન જળવા છે. જેને જે કક્ષાએ કામ કરવું હશે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, પ્રદેશ લેવલે, તમારામાંથી જેની પણ તૈયારી હશે કે કોંગ્રેસની વિચારધારાને સાથે લઈ અને ઘેર ઘેર જઈને કામ કરવાની તૈયારી હશે, એવા તમામ મિત્રોને આવનારા સમયમાં તક પણ આપવામાં આવશે. અને સાથે સાથે આપણે જે ખેડૂતોના મુદ્દે લડવાનું છે, જે ભ્રષ્ટાચાર સામે લડવાનું છે, જે ગેરવહીવટ સામે લડવાનું છે, જ્યાં તાનાશાહી ચાલે છે એની સામે લડવાનું છે, એ લડાઈ ભેગા થઈને લડીશું. ને રાહુલજી જે રીતે કહે છે કે ગુજરાતની જનતા 2027માં 100% આ સત્તામાં બેઠેલા લોકોને હરાવશે, એ જનતાના મનમાં જે આક્રોશ છે, અત્યારે જે ચારે બાજુ અન્યાય અત્યાચાર થાય છે, એ પ્રજાની જે પીડા અને વેદના છે એને આપણે ઉજાગર કરીને 27માં પરિવર્તન લાવીશું. એ ભાવના સાથે ફરી બધાનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ. हेलो आभार आदरणीय प्रमुख श्री જે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આજે ભારતીય જનતા પાર્ટીમાં મોરબીમાં મોટું ગાબડું પડ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે.